કચ્છી વિસા ઓસવાળ જૈન મહાજન ખાતે આજે મેડિકલ ઇન્ફોર્મેશન સેન્ટરના પ્રારંભ સાથે માનસિક રીતે બીમાર બાળકો માટે સારવાર કેમ્પનો પ્રારંભ થવા પામ્યો હતો। રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા દ્વારા સંવત્સરી પર્વની માનવ સેવાના કાર્યો સાથે ઉજવણી કરવાની નેમ પ્રતિપાદિત કરાયા બાદ આજે માનસિક રીતે બીમાર બાળકોની સારવાર હેતુ યોજાયેલ કેમ્પનો મોટી સંખ્યામાં બાળ દર્દીઓએ લાભ લીધો હતો। તજજ્ઞ તબીબોએ બાળકોને સતાવતી માનસિક બીમારીનું નિદાન કર્યું હતું। તારાચંદ છેડા દ્વારા કરાયેલ ઘોષણા અનુસંધાને કચ્છની તમામ હોસ્પિટલોની માહિતી એક ક્લિક પર મળી રહે અને અદ્યતન તબીબી સારવાર ઉપલબ્ધ કરાવી શકાય તે માટે કાર્યરત કરાયેલ મેડિકલ ઇન્ફોર્મેશન સેન્ટરમાં ઇન્ટરનેટ સહિતની સુવિધા વિકસાવી દર્દીઓને તમામ પ્રકારની માહિતી પૂરી પાડવા સુસજ્જતા કેળવવામાં આવી હતી। મેડિકલ કન્વીનર મનસુખ નાગડાના જણાવ્યા અનુસાર હવેથી એક પીડિયાસ્ટ્રિક કવિઓ આરોગ્ય સંકુલ ખાતે પોતાની સેવા આપશે। આજે પ્રારંભ પ્રસંગે મંત્રી તારાચંદ છેડા સહિત કવિઓ જૈન સમાજના ટ્રસ્ટીગણ એવં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે જૈનોનો સંવત્સરી અને મિચ્છામી દુક્કડમ એટલે સર્વે કચ્છવાસીઓને મિચ્છામી દુક્કડમ કચ્છી વિસા ઓસવાળ જૈન મહાજન ભુજ દ્વારા અનેક વિવિધ કેમ્પો યોજાય છે। તેમાં આજ રોજે બાળ માર્ગદર્શન કેન્દ્રનો આજે ખુલ્લો મૂક્યો છે અને ટેકનોલોજી ઇન્ફોર્મેશન સેન્ટરનો પણ આજે ઓપનિંગ કરેલ છે। રાજ્યના મંત્રી અને અમારા કચ્છી તારાચંદભાઈ છેડા અમારા પ્રમુખ એમના હસ્તે આજે આ કેમ્પને ખુલ્લો મૂકેલ છે। કેમ્પમાં 60 દર્દી નાના બાળકો આવ્યા છે જે મનોચિકિત્સકની આજે તાતી કચ્છમાં જરૂર છે એવું આજે પ્રારંભ કરેલ છે। વધારામાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટરમાં કચ્છ, ગુજરાત અને ભારતભરના કઈ હોસ્પિટલમાં કેટલું સુંદર સારું કામ થાય છે, કેમ દર્દીને ફાયદો થાય, સરકારી યોજનાઓમાં કેટલું એમને અનુકૂળ પડે ને એમનું સારી રીતે કામ થાય એવી આખી ટેકનોલોજી ઇન્ફોર્મેશન સેન્ટરનું આજે ઓપનિંગ કરેલ છે।